નગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ નંબર 5ની સંપૂર્ણ જવાબદારી ભારતીય જનતા પાર્ટીએ મસ્જિદ મિયા મુસ્તફ મિયા મલિકને સોંપી હતી. તે બદલ ધોળકા શહેર વોર્ડ નંબર 5માં ઇતિહાસમાં પહેલીવાર મસ્જિદ મિયા મુસ્તફ મિયા મલિકની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટીની 3 સીટો પર ઐતિહાસિક વિજય પ્રાપ્ત થયો. તે બદલ મીરકુવા ખાતે માજીદભાઈના ડેલામાં વોર્ડ નંબર 5ના 4 ઉમેદવાર અને બૂથ લેવલના કાર્યકર્તાઓનો સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આરિફ મિયા બાવા, મુસ્તફા મિયા મલિક, વોર્ડ નંબર 5ના કાઉન્સિલર નિયાઝ ખાન પઠાણ, સાદિકાબેન તાઈ, શાહિસ્તા બાનુ મોમીન, ઉમેદવાર મંસૂરી મોહમ્મદ યુસુફભાઈ, મુસ્તાક સાહેબ મંસૂરી, સજ્જાદભાઈ તાઈ, સાદિકભાઈ તાઈ, અબ્દુલ રહીમ તાઈ, હનીફભાઈ તાઈ, અયુબભાઈ બોય, માહિર મંસૂરી, સાબિરભાઈ મંસૂરી, મોહસિનભાઈ મંસૂરી, ઇશ્તિયાકભાઈ મંસૂરી, મંજૂર અલી મોમીન, ઇરફાનભાઈ મોમીન, જાવેદભાઈ મોમીન, નાસિર બાપુ, રાજાભાઈ મલેક, ફૈઝાભાઈ મલેક, કાલુભાઈ મલેક, ઇકબાલભાઈ જોહરભાઈ સેઠવાલા, ફારૂકુદ્દીન સેઠવાલા, હક્કાની સોહિલ વગેરે મોટી સંખ્યામાં આગેવાનો, યુવાનો અને મહિલાઓ હાજર રહ્યા હતા. રિપોર્ટર ઇદ્રીસ શેખ, ધોળકા. ધોળકા મ્યુનિસિપાલિટી ઇલેક્શનની અંદર વોર્ડ નંબર 5ની અંદર જે ભારતીય જનતા પાર્ટી મને જવાબદારી સોંપી હતી અને મારા ભરોસે આખો જે વોર્ડ મને સોંપ્યો હતો એની અંદર 3 ઉમેદવાર જીતી અને જે પબ્લિકે મને સપોર્ટ કર્યો છે એ બદલ હું ધોળકાના મુસ્લિમ સમાજના વોર્ડ નંબર 5ની અંદર આવતી દરેક જમાત, મંસૂરી જમાત, સિપાહી જમાત, મોમીન જમાત, તાઈ જમાત, હાજી જમાત, મોમીન જમાત, એની અંદર આવતી દરેક જમાતનો દિલથી હું શુક્ર અદા કરું છું. અને જે ઇતિહાસની અંદર 75 વર્ષની અંદર પહેલી વાર વોર્ડ નંબર 5 કે જે કોંગ્રેસનો દળ ગણાય એની અંદર ભારતીય જનતા પાર્ટીને 3 ઉમેદવારો જીતવા બદલ જે વસ્તી, જે વોટર્સ, જે લોકો, જે આગેવાનો, જે અમારા સાદાત લોકો જે મારી જોડે મારા વિચારોમાં મારી ફરજે ઊભા રહ્યા અને મને સફળ બનાવ્યો એ બદલ હું બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए. हम दिखाएंगे आपको सच्चाई की खबर.